મહાદેવ હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે બધુંય કામ કરીને ફ્રી થઈ ગયા। છાશ બનાવવાની હતી, બનાવી લીધી, કપડાં ધોઈ નાખ્યા, કચરા પોતા વાસણ ફળિયા। 8 વાગ્યા તા બધું કામ કરીને ફ્રી થઈ ગયા। 8 ને 5 મિનિટ થઈ તો આપણે વાસી બધુંય કામ થઈ ગયું કમ્પ્લીટ। એનું કારણ છે કે આજે આપણે બધુંય કામ કરી નાખ્યું, બા ઘરે નથી એટલે આપણે કપડાં ધોઈને ને ભાઈને બસમાં બેહાડીને એને નાસ્તો નવરાવીને કરાવીને પછી આપણે વાડીએ વયા જાય। પણ આજે બા ઘરે નથી એટલે બધુંય કામ કરીને જવાનું છે વાડીએ, કારણ કે બા ન હોય એટલે આપણે બધુંય કામ કરીને જવાનું છે। એટલે બાની આપણે બા ઠીક કામ થાય છે એટલે કરે છે, સારું કહેવાય એમ। પણ બાને કામ ન થાય તો કામ તો આપણે વહેલા ઉઠીને કરી નાખીએ। જો 8 વાગે તોય ફ્રી થઈ જાય, પાછા 12 વાગે આવીને રસોઈ બનાવી તો અડધી પોણી કલાકમાં રસોઈ બની જાય। પ્રશ્ન અત્યારે ન્યા ઊભો થાય કે તાળું દેવું જોહે। એક મને તાળું દેવું ગમે નહીં ઘરને। જો બા હોય ને તો ઘર હાચવીને બેઠા હોય એટલે બા તો આવી જાય, કાલે ગયા બપોરે ને આજે આવી જાય ને ત્યાં તો દેવાંશે કેટલી વારે સંભાળી લીધા એટલે અમને બા વગર ગમે નહીં। કામ તો થઈ જાય પણ બાની કમી પૂરી ન થાય એટલે બા હોય ને તો અમને બધાને આનંદમાં। પપ્પાએ આવીને સીધા બા બા કરતા હોય ને દેવાંશ તો આખો દી બા ક્યાં કરતો હોય એટલે અત્યારે તાળું દેવું ગમતું નથી અને બા ન હોય એટલે ફરજિયાત તાળું દેવું પડશે। એટલે મારે વાડીએ જવું છે અને પપ્પા તો વયા ગયા 7 વાગ્યામાં, ભાઈએ 6:45 બસ આવે તો એ વહી ગઈ। એટલે માવતરની ખાલી કંઈ કામ કરવામાં જરૂર ન હોય, કામ ન કરી શકે તો એની તો જરૂર હોય જ। આપણું ઘર તો સાચવીને બેઠા હોય ને। વાડીનો રસ્તો ખાલી 5 મિનિટ હોય, આપણે 5 મિનિટમાં વાડીએ પહોંચી ગયા। અને ખાસ આજ તો મેં ધક્કો ખાધો છે કંટોલા વીણો। આપણે દેવાંશને કંટોલાનું શાક બહુ ભાવે, પણ નીંદવાનું કંઈક કામ કરતા ને તો કંટોલા વીણતા લાગે વારથી, કાંઈ ટાઈમ ન હોય। એટલે આજે તો મેં કીધું સ્પેશિયલ ધક્કો ખાઈ આવું કંટોલા વીણવા। અને આપણે મરચી નીંદવાનું 1 દિવસનું કામ બાકી છે, પણ એ કાલે આખો દિવસ નીંદશું ને એટલે નીંદાઈ જાય। પછી કાંઈ કામ નથી, પછી તો મેઘરાજાની વાટ જોવાની છે। અત્યારે બધાએ પાણી ચાલુ કરી દીધા છે, પણ આપણે પાણી ચાલુ કર્યું છે। આપણે હજી વરસાદ ઉપર વિશ્વાસ છે કે આવી જાય, પાણી ચાલુ નહીં કરવું પડે ને। આજનો આદર એવો છે, ગરમી એવી છે એટલે લગભગ તો આવી જ જાય 2-3 દિવસમાં એમ। મેઘરાજાની વાટ જોવાની છે ને આપણે મગફળીને અત્યારે ખાસ પાણીની જરૂર છે એટલે આપણે એને પાણી ચાલુ કરી દીધું છે। હવે પાટલા હવે ભેગા થઈ ગયા છે, હાથી એક જ હાલ્યું, બીજું હાથી આપણે હાલે એમાંય નથી એટલે એમાં તો પાણી પાવું જ પડે। જો નાનજી બાપા પાણી વારે છે, આપણા ભાગ્યાવાળા ભાઈ દવા છાંટે છે અને દેવાંશી પપ્પા કપાસમાં રાપ પાકે છે પાટલામાં, એટલે બધુંય કામ આપણે ચાલુ જ છે। હાલે છે આપણે અદાવાળા કપાસમાં એટલે હવે પહેલાં આપણે દેવાંશી પપ્પા પાસે આટો મારી આવી, પછી કંટોલા તો હથવારે વીણશું। એકલા વીણવા ગમે નહીં, એમાં કંટોલામાં એવું છે કે એ વાડમાં જ હોય ને વાડમાંથી ગોતવા પડે ને ગોતતા લાગે વાર। તમે દેવાંશી પપ્પાને ફોન કર્યો કે તમે આવશો તો હું ત્યાં આવું, લઈને પાડી છે હા। જો આપણો આ કૂવો આખો ભરાઈ ગયો છે, પણ એ તો એમને પડ્યો છે, એમાં કાંઈ છે જ નહીં મોટર કે કાંઈ, એટલે કાંઈ પાણી એમાંથી જોઈ નહીં, જરૂર નથી પડતી। દાર ને ઓલો કૂવો હોય એટલે આની કાંઈ જરૂર પડે નહીં, ખાલી રાખ્યો છે એમનો। હાકે છે લાંબી રાપ કપાસમાં। આપણે થોડાક દિવસ ઝરમર વરસાદ આવ્યો એટલે બિયારો ઉગી ગયો તો થઈ ગયો કપાસ ચોખ્ખો એકદમ, કઈ ઘટે નહીં એવો। કેટલું બાકી રહ્યું છે? જાવ ખડ ઝીણું ઉગી ગયું, થોડીક બેહાડો રાપ બેહાડો એટલે બધું ખડ પડી જાય કે સેઢે પ્રશ્ન રે। હા ભૂહાઈ ગયું ખાલી કઠણ હોય ને એટલે એવું લાગે। હા કપાઈ તો ગયું જ છે બધું ખડ, અને ખડ તો એકદમ લીલકાવા માંડ્યું છે। જો આમ જોઈને તો આપણે દિવાહા નદી વરસાદ આવ્યો અને એ વરસાદ આપણે 4-5 દી ટહ વર્યો એટલે એમાં બધોય બ્યારો કમ્પ્લીટ ઉગી ગયો હતો અને પાંહ આપણે પૂરી હતી એટલે પાંહ ભીની એમને રહીને એમાં બ્યારોનો ઉગાવ બહુ જાજો આવ્યો છે।
અહીંયા તો હજી થોડોક ઓછો દેખાય છે પણ આગળ થોડોક વધારે છે. આ કેટલું કાકવાનું બાકી રહ્યું? આ બધું ચાલી ગયું લાગે છે. આમ જ આયલું ઓય આમ બાકી એક મૂકીને એક બધુંય ન થયેલું. જે આમ આસો બિયારો દેખાય આગળ જે ઉપર પાઈકો છે વધારે દેખો. હા એ પાકે ઈ તો વાવી તો ઉગે જ ને એને વાવ્યું કહેવાય. એટલે આગળ આપણે છે ને બિયારો હારો છે. અહીંયા જે માપનો હા દેખાય છે પણ જો વરસાદ આવશે આગાહી છે રેડા રપટાની અને આપણે 100% વિશ્વાસ છે આવશે જ કે આપણે રેડા આજ કે કાલમાં ચાલુ થઈ જાય એવું ફાઇનલ છે કે પરમદી 1-2 દી આગા પાછું પણ રેડા કરતા ચાલુ થઈ જાય. કારણ કે આપણે આમ જોઈને તો આપણા વિસ્તારમાં બૈડિયામાં જે ઉગમણી સીમ છે એના કરતા આપણે વરસાદ સારો છે ગામના નજીક એટલે આપણે પાવું પડ્યું નથી ને હવે આપણે મગફળીમાં આજથી પાણી ચાલુ કરવાનું છે. કરી દીધું નાનજી બાપાએ. એટલે આજથી ચાલુ કરવાનું છે. બાકી હજી લગીમાં આપણે કપાસ મગફળી કે મરચી ટપકમાંથી આપણે પાણી આપ્યું નથી કારણ કે જરૂર નથી અને જરૂર વિનાનું જો આપી તો એમાં રોગચાળો વધે. મરચી હોય કે મગફળી હોય કપાસ હોય એક તો વાતાવરણ ઉપરથી ઢાકલું રહે છે તડકો નીકળતો નથી એટલે મેન પ્રશ્ન રહે ને તો ફાલનો રહે ઘડીકમાં ફાલ લાગે નહીં. એનું કારણ છે કે સૂર્યપ્રકાશ મળે નહીં ને એટલે ફાલ ન લાગે. અને બીજા નંબરમાં કે વાતાવરણમાં છે ને અત્યારે 80-90% નાઇટ્રોજનનું પ્રમાણ હોય એટલે એમાંથી છોડ નાઇટ્રોજન લઈ લે અને નાઇટ્રોજન લે ને એટલે છોડ વિકાસ બહુ કરે વૃદ્ધિ. એવડા કપા અમુક ઠેકાણ થઈ ગયા પણ હજી એમાં ફૂલ બહુ ઓછા દેખાય. પપ્પાને ફોન આવતો મને ફોન આવે તમે એ કપાસ કહેતા હતા ની વાઈબોનથી કે 5-5 ફૂટનો થઈ ગયો હજી એમાં જોઈએ એવો ફાલ નથી કારણ કે નાઇટ્રોજન વાતાવરણમાંથી છોડવો લઈ લઈએ અને પાછું આપણે હક ન થઈ ભેગું 2-3 ફરજ દઈ દીધું હોય એટલે છોડવાનો વિકાસ બહુ થઈ જાય એટલે રોગચાળો રહે ફાલ લાગે નહીં ઈ નડે. વરસાદ ઓછો એટલે ખર્ચો વધે. ઓછા વરસાદે ખર્ચો વધે કારણ કે આપણે જે દવા છાંટવી પડે ખાતર નાખવું પડે રેગ્યુલર નાખવું પડે. જો ન નાખી તો પાછળ રહી જાય એવી બીક હોય આપણે કે પાછો વરસાદ સારો થાય તો આપણે નહીં નાખ્યું પાછળ રહી જાવ એટલે ઉત્પાદન ઘટી જાય. એટલે ફરજિયાત ખર્ચો તો કરવો જ પડે. વરસાદ થાય કે ન થાય ખેડૂતને ખર્ચો બંધ ન રહે. આકાશી રોજી હે જુગાર હે રમવો પડે ફાઈનલ અને આ રમત પડે આમાં બીન ભાગી જ હાલે નહીં. બિલન કરવું જ પડે. જો બિલન ન કરે તો ઉત્પાદન ન થાય તો વરે આખું ખાવું. એટલે આ એક અને આપણે હજી 5 થી 6 દિવસ વરસાદની વાટ જોઈ છે. કપાસમાં પાણી ચાલુ નથી કરવું. જનરલ ગામમાં બધે ચાલુ કરી દીધા છે. કપાસમાં હે ને એક પાણ હાટું ચાલુ જ નથી કરવું કારણ કે 6-7 દી થાય ને ત્યાં પાણી થઈ રહે અને પછી આને કઈ પાવાય નહીં. એક પાણ હાટું કપાસને પાણી ન અપાય અને હજી કઈ જરૂર નથી અત્યારે ચાલુ કરી દીધું છે. કુદરતી ભેજ હોય ને ભેજ ખેંચાઈ જાય એટલે જે છે ને ઈ ભેજ રેવા દેવાય. ઓલું પાઈને વાળીને પાણી તો અમુકનું પાલર પાણી ખહી જાય એટલે અમુકની જમીન સુકાઈ જાય એટલે આપણે કઈ કરવું નથી. અઠવાડિયા પાય તો અઠવાડિયા પછી તો આપણે કઈ છે વરસાદ આવી જ જવાનો ફાઇનલ છે એટલે આપણે કઈ પાવાનું ચાલુ કરવાનું નથી. અને મેન પ્રશ્ન રહ્યો તો ખડનો કે આપણે ખડમાં બાસાલીની દવા કે છેલ્લે ધોકડીની દવા ખડમાં છાંટતા નથી. ભલે ખડ પાકે બકરા ખાય ઢોર ખાય અથવા બિયારો ખરી જાય પણ જમીનને નુકસાન ન કરે એટલે આપણે છે ને કોઈ દી કપાસ પાવાટાણે બાસાલીની દવાઈ નથી પાતા અને ગ્લાયફોસ 41 SLI નથી છાંટતા સર્વનાશી નથી છાંટતા કાંઈ છાંટવાનું નહીં ભલે ખડ થાય પણ જમીન આબાદ રહે. જરૂર વગરની દવા જમીનને આપવી નહીં. જમીન આપણી ભૂમિ માતા કહેવાય એને સાચવવાની હોય. કઈ આપણે પૈસા બસાવવા હાટું એમાંય દવા સાઈટને નાખ્યા. જો કે આપણી રોજી રોટી હાટું આપણે જે જરૂરિયાત મુજબ દવા છાંટવી પડે એ તો છાંટવી જ પડે એમાં હાલે જ નહીં. નકર પછી વરહ કાઢવું હોય આપણે એની ઉપરથી બિનજરૂરી જરૂર નથી. અમુક વસ્તુ એવી છે ખડની દવા એવું જરૂર નથી. ભલે ખડ થઈ પાકે પડી જાય એટલે બીજું બે હાથી વધારે રાખવો પડે બીજું શું ફેર પડે. ચોખ્ખું થઈ જાય. હજી આપણે ઘરે જ કપાસ રાખેલો છે. આપણે આમાં બાસાલીન પાવા હાટું પાણી નથી પાવું. બાસાલીન પાવાની જ નહીં. હા આ તો અમે અમારા આદાનું ખેતર છે પણ એ આપણું જાણીને જ વાવવાનું છે. હવે આવવાનું છે કંટોલા વીણવા. હાથી નથી આખું. જો તમને નીંદવું ન ગમે તો હું કોઈ દિવસ ન કહું કે મને નીંદાવો આજ પણ કંટોલા વીણવામાં એમ ન કહેતા એ મને ન ગમે એમ. અને કંટ્રોલ વસ્તુ એવી છે ને એ તમે આમ
આમ સ્થિર થઈ જાવ હાવ અને એક ધારા જોવો ને તો જ તમને કંટ્રોલ મળે, નકર તમે આમ જોયા રાખો ને તો તમને ઉભા જઈને મળે જ નહીં. પાંદડાને હરખું જ દેખાય, કંટ્રોલ જ ન મળે. અને એક તો અમાર બા હે ને ઈ ના જ પાડે કંટોલા વીણવા જવાનું ને તો બા નથી ને એટલે એમ કે ડૂચામાં હાથ જ નહીં નાખવાના ઈ કે ઈ અગોસર હોય બા કોઈ દિવસ કંટોલા ન વીણે ઈ કે કંટોલાનું શાક જ નથી ખાવું આપણે વીણી લે એમ. હાલો એટલે આમ 2 જણા હોય તો સારું રહે ને એમ. કંટોલાનું શાક ખાવું તો બહુ અઘરું, એક તો કેટલી વાર ગોતતા લાગે, વળી પાછી સુધારતા એટલી વાર લાગે, પછી તો ઈ ગુણકારી એવું જ હોય ને. આ જો વાયડુમાં જ ફફોરવાનું. હા અને અમારે અહીંયા માણસો હોય ને બધે વાડીએ એટલે એમ કંટોલો ન થાય, એ લોકોને હાંજે દઈલી કંટોલાનું જ શાક, એ 5 વાગે ને એટલે એને બાયું ઘરે હોય ને એ ગોતી જ લે કંટોલા અને સુધારવાય બેસી ગયા હોય આપણે વાડીએ હોય ને ત્યાં જ. જઈને એ જો ઢીલું મૂકી દીધું, મને તો કે મળતા જ નથી. હાલ તમને મળ્યા ને આપણે તો મળી એટલે તમે આમાં આખા વાડી તમે આમ અંદર વાડીમાં જાવ ને એટલે મળે ને, આપણે એક શાક ના મળી જાય એટલે બસ મળી ગયા. જઈને હા એટલે કંટોલા આપણે 2 માણે ગોઈતા, અંદાજે અડધી કલાક થઈ ગઈ છે એટલા મળ્યા. કંટોલા થોડુંક કોણ હે ને વરસાદનું પ્રમાણ ઓછું છે ને એટલે એના બોસર છે. હિસાબે કંટોલાય ઓછા છે, પણ તોય મહેનત કરવી પડે, વાર લાગે ગોતતા. વાર લાગે એટલે પોર તો તમે જરાક વાર ગોતો ને તો ઓલી આરતી જ કાસરોટ ભરેલી જ હોય અહીં વાડી એવા કંટોલા હતા. એટલે પોર વરસાદ વરહે રાખતો તો એટલે વણ વરસાદમાં કંટોલામાં કેવરા બેસે તો ખરું ફેર તો પડે ને, વધારે વરસાદ હોય તો એ વેલા ભાગ્ય જતા હોય અને ઉભા રહેતા અટકી જાય. મરતા હા એટલે એમ ફેર પડે ને. હા એ વાત થાશે. એટલે હું કોણ કંટોલામાં કેમ આમ છે એમ, કંટોલા તો એવા હોય ઢગલા. અત્યારે આપણે બપોરા થઈ જાય બસ. ઘણા અને મહેનત વાળા છે ઓર્ગેનિક, દવા ખાતર વિનાના અને બહુ ફાયદાકારક. આના જેવું જેટલા શાક છે ને એમાં આના જેવું એકય શાક નંબરે. હા ભલે ગમે એટલું મોંઘું, આ વસ્તુ મોંઘી જ હોય, એમાં મહેનત બહુ પડે. જે ખેડૂત વાવતા હોય એને મહેનત પડે, આને વીણવા અને પાછા ભરવા માર્કેટમાં પુગાડવા, એટલે આ મોંઘી જ હોય વસ્તુ. આ સિઝનમાં જ હોય એટલે મોંઘી જ હોય, પણ ખવાય, ખાવામાં બહુ નિર્ભર. આપણે કોઈ પણ વ્યસન હોય ને એનાથી સસ્તી પડે, વિટામિન થી ભરપૂર. નુકસાન તો કઈ નથી કરતી. જે વસ્તુ કઈ આપણે શરીરમાં નુકસાન ન કરતી હોય ને એ કોઈ દી મોંઘી પડતી જ નથી, ઈ સસ્તી જ પડે છેલ્લે તો હિસાબ મારીને. એટલે દારૂમાં નો કેટલાય બિસાડા વહી ગયા, એના કરતા નો પીએ દારૂ અને ધ્યાન રાખે તો સારું. પણ હવે એને બિસાડાને લખ્યું હોય ભાગમાં એવું હોય છે ને, એનું તો લખ્યું હોય ઈ તો વયા ગયા, પણ ઈ નાની ઉંમર ના હોય, વાહે પરિવાર કેવડો હોય ઈ દુખી થાય. એની પત્ની હોય ઈ નાની જ હોય બિસાડી. હવે એને છોકરા નાના ના હોય, આ ઉંમરે એને કયો રસ્તો લેવો ઈ વાહે નક્કી ન કરી શકે. એટલે પીતા હોય ને એવું મૂકી દે તો સારું. જે પીતા હોય, જે વ્યસન હોય ઈ તો વહી જાય, એની તો કોઈને ખબર નથી આ દુનિયામાં કે એનું શું થાય છે ઈ. પણ વાહે વાળા તો દુખી થાય ઈ તો નક્કી જ છે. ઈ કોઈ દી સુખી થાય જ નહીં. જો ઘરનું માણસ ન હોય ને એટલે બાયું એકલી ક્યાંય બાયરે નો નીકળે તોય સમાજ સીધી વાતું કરે કે હવે આને કોઈ કેવા વાળું નથી, એટલે એને તો જીવવા જેવું રે જ નહીં, એની જિંદગી પૂરી જ થઈ ગઈ. વાહ એક એનો ઘરનો માણસ વહી ગયો એટલે ઓલી મયરા વાકે જીવતી હોય, એને તેમ થાય આના કરતા મરી જાય તો સારું, કારણ કે એ કઈ કરી જ ન શકે બિચારી. એટલે દારૂ નો પીએ ને તો સારું માણસ. ક્યાંથી માણસ ને હાવ સામાન્ય થઈ ગયું છે, ક્યાંથી વ્યસન આવ્યું ઈ જ નથી ખબર. આપણે કંટોલા સુધાર લીધા અને લસણ ફોલ લીધું, અડધી પોણી કલાક વહી ગઈ, અને ટીંડોળા સુધાર લે બધી સુધાર લીધું, કલાક વહી ગઈ. એટલે આપણે નકર કંટોલા શાક તો આમ તો તપેલામાં જ બનાવું, પણ આજે મોડું થઈ ગયું છે ને એટલે કુકરમાં બનાવી નાખું, ફટાફટ બની જાય. તપેલામાં લાગે થોડીક વાર, પછી આપણે લસણ એમાં જાજવું જોઈએ કંટોલાના શાકમાં. લસણ ફોલી લીધું અને કંટોલા તૈયાર કરી લીધા. અને કંટોલાના શાકમાં તો રોટલી ભળે ને રોટલાય ભળે, એટલે જેને જે ખાવું હોય છે આપણે 2 બનાવશું. અને ટીંડોળા મરચાંનો સંભારો બનાવવાનો છે, અને અહીં આપણે કુકરમાં મૂકી દીધું છે તેલ. અને રસોઈ બધી એક ને એક હોય, બધાને આવડતી હોય, પણ હાથ બદલે એટલે સ્વાદ બદલે રસોઈનો, એ એક નક્કી જ હોય. આ કંટોલાનું શાક હું બનાવું હોય તો એ અલગ થાય, બા બનાવે તો અલગ થાય, કોઈ બીજા વ્યક્તિ બનાવે તો એ અલગ જ થાય. હાથ બદલે એટલે સીધો સ્વાદ બદલી જાય.
રસોઈ તો બધાને આવડતી જ હોય અને બધાય બનાવતા જ હોય. બહેનોને રસોઈ આવડતી જ હોય, એને કામ જ ઈ હોય ઘરે રસોઈ બનાવવાની. નોકરી કરતા હોય એની એક અલગ વાત છે, તો માર જેવા ઘરે હોય એની. હવે નાખી દઈએ આપણે લસણ, હિંગ, ને હું તેલમાં જ હળદર નાખું, હળદર. હવે કંટોલા, ને કંટોલા નાવા શાકમાં થોડુંક તેલનું પ્રમાણ વધુ જોઈએ એટલે શાક સારું બને ને ભાવે. લસણ ને તેલ બે. હવે આપણે એને તેલમાં ઝાઝી વાર ફરવા દેવું, પછી 3 સીટી કરી નાખશું એટલે આપણું શાક બની થઈ જાય તૈયાર. ને હજી આમાં લસણવાળી ચટણી જ નાખશું. આમાં લસણનું પ્રમાણ ઝાઝું હોય એટલે શાકનો સ્વાદ સારો આવે. કોઈ પણ શાક બનાવીએ એ શાકને આપણે તેલમાં પહેલા હળહળવા દઈને એટલે એનો સ્વાદ અલગ જ થાય, કઈ ઘટે નહીં એવું. કારણ કે મને મારા બા શીખવાડતા, મારા દાદીમાં, એને પૂછીને હું રસોઈ બનાવતી એટલે એ મને શીખવાડતા કે શાક એવી રીતના બનાવીએ એટલે ખાતાય ન ધરાય એવું બને. અને એ બહુ શોખીન હતા રસોઈ બનાવીએ અને ખાવામાં. એને જેવું તેવું કઈ બને તો હાલતું નહીં એટલે આપણે રસોઈ બા પાસે જાજુ શીખવામાં આવ્યું. ને એમાંય જો તપેલામાં બનાવી તો કઈ ઘટે જ નહીં શાકમાં. કંટોલાનું શાક થઈ ગયું બનીને તૈયાર. ને આવું સરસ લાલ સટક શાક હોય તો જ આપણે શાક ભાવે, આપણે પીળું શાક ભાવે નહીં. આપણે અત્યારે વાડીએ આવ્યા એટલે બહુ કઈ ખાસ કામ ન હોય, પણ ઝીણા મોટું કામ હોય ને એ અત્યારે થાય. એટલે દેવાંશી પપ્પા કે કાંઈ નથી જવું, આ પવન ફેંકે છે ને અત્યારે કાંઈ કામ નથી કરવું, હાથે કાલ લાગશું, વરસાદ આવે એવું છે નહીં. પણ એક રાવણાનો રોપડો છે, એક લીંબોડીનો રોપડો છે, કે એ વાવી આવી કીધું ફૂલ ઝાડ નો માં ખડ બહુ થઈ ગયું છે, એ ચોખ્ખું કરી આવી. એવું કામ તો કરી, વરસાદ તો થઈ જાય એની ઉપાધિ બહુ ન કરે, પણ પછી પાછું આ કામ બધું ભેગું થઈ જાય. પ્રશ્ન હોય કે ક્યાં વાવવો, એટલે એક રાવણો તો આપણે છીએ અહીંયા, જો એ તો મોટો થઈ ગયો છે, 2 વર્ષમાં એમાં તો ચાલુ થઈ જાય. પણ બીજો એ આપણે સેઢા પાસે વાવી દેવાનો છે નહીં. આમાં જો આપણે વરસાદ નો થતો હોય ને એટલે ખેડૂતને સ્વાભાવિક છે કે ઉપાધિ તો થવાની જ છે, કારણ કે આપણી ખેતી જ આપણી વરસાદ આધારિત છે. એટલે ઉપાધિ તો થાય, પણ હવે શું થાય હાલે નહીં, ભગવાન કરી ખરી. પણ આ રાવણો પડ્યો છે, એ રાવણાનું આપણે વાવેતર કરજો. અહીંયા રાવણો તો કઈ ઘટે ને એવો જ થઈ ગયો મોટો, અને એમાં શેઠા ભેગી જગ્યા પડી આપણે. વાવશું તો ક્યારેક ખાવા જડશે, વાવશું જ નહીં તો હું ખાવું. થોડુંક દૂર બસ ભલે ને રહ્યો એટલો ઊંધો નહીં હાલે. શ્રી ગણેશાય નમઃ. ગણપતિ બાપા તો પેલા જોઈએ જ બધી, ગમે એ કામ કરો. આપણે પોરબંદર ગયા હતા તે દી આપણે મારા મોટા નણંદ સુમિત્રાબેન છે એના સસરાએ આપણે આ રોપડો લીંબોડીનો દીધો છે. દીધો અને 4-5 દી થઈ ગયા, વાવવાનો વેત નહોતો, આજ વેત આવ્યો. હા, તમારે વેત ન આવે પાછો. નિરાયતે આમ સ્પેશિયલ એમ થાય કે આજ કામ કરવા જવું છે તો વેત આવે, નકર વેત આવે નહીં. એટલે આજે સ્પેશિયલ લીંબોડી વાવવા જઈવા છે. અને હજી આપણે આ રોપડો વાવ્યો છે, કીધું વાવશું, નાનો છે, 2 વર્ષ મોડો થાય પછી આપણે કલમ લઈને વાવવી છે. એને પપ્પા ક્યાંક જાહેર એટલે કલમ લેતા આવશે એની જગ્યાએ. અને આપણે જ આમ બગીચામાં એવું રાખ્યું છે કે ભરપૂર ચોમાસું હોય ને એવું. કુદરતી વાતાવરણ, ખોળ, આંબા, ચીકુડી, જામફળી, સીતાફળી, આ કુદરતી નેચરલ ખડ ને બધું હોવું જોઈએ. તો આમાં જીવાય તો બધી અમુક ટકા છે ને બધી આમાં ખડમાં હસવાય. હા, એટલે આપણે હજી આમાં છે ને પપૈયા વાવવાના છે, હજી ચોખ્ખું કરશું આપણે. અહીંયા ચામલા એક ધોરિયો કરી નાખો, પપૈયાનો રોપ આપણે એટલે જ કર્યો છે કે અહીંયા પપૈયા ઝાઝા વાવવા છે. આપણે એક પપૈયો હતો ને તો એ બહુ મીઠા પપૈયા લાગ્યા, એટલે આ વર્ષે આપણે ઝાઝા પપૈયા વાવવા છે. આપણી વાડીએ કોઈક આવે તો એ લઈ જઈ શકે ને ખાઈ શકે. એટલે અહીંયા આપણે દેખાવ તો આવે ને, બગીચો
છે. હજી આંબા ઓલા થઈ જાય એટલે અસલ બગીચો આપણે થઈ જાય. ધીમે ધીમે થાય. અત્યારે બગીચો બોલીને તો કોઈ એમ કે એને બગીચો ન કહેવાય, પણ એ અમારા માટે તો બગીચો છે. વેલા મોડો બનાવશું તો ખરા ને. હા, એટલે બગીચો આગળ આપણે વાવ્યા છે આંબા, એ બધા ફૂટી જ ગયા છે એટલે થઈ જાય. જો આપણે ફૂલ ઝાડની રોનક બદલી ગઈ ને, નકર એમનો ડૂચો હતું. હવે આપણે અસલ ક્યારા ને કેવું કરી નાખ્યું, એકદમ ધોરિયા થઈ ગયા, ખડ નીંદાઈ ગયું અને ચોખ્ખું થઈ ગયું. એટલે હવે હે ને ફૂલ વધશે એવા સરસ. હા, કઈ ઘટે નહીં એવું કરી નાખ્યું. કઈ ન ઘટે, ધોરિયા થઈ ગયા. કામ ખાલી અડધી કલાકનું હોય અને લાગે કેવું ગંધારું. એવું ચોખ્ખું કરી નાખ્યું. હવે વધશે પાણી હે ને આમાં ભર્યું રે ને ખામણામાં. ફૂલ એવી વસ્તુ છે કે એને પાણી બહુ જોઈ. પાણીનું પ્રમાણ હોય ને એટલે એ વધે એના રોપડા. આ પાણીના જ રોપા હે. હા, પાણી વધારે એમ વધારે આવે, બીજું કઈ નહીં. ફૂલે વધુ આવે અને મોટાઈ જલ્દી થાય. એટલે અહીંયા હરખું ખામણું કરી નાખો એટલું અહીંયા કર્યું ને એવું. અહીંથી હે ને નળી મૂકશું ને એટલે અહીંયા લગી પાણી આયલું આવશે ને ત્યાં ધરાઈ જા. હવ